समाचार सूरत थी ज्યાં નાના વરાછામાં મેટ્રો કામગીરીમાં ક્રેન તૂટી પડવાની ઘટના મકાન માલિકે આખરે પરમિશન આપતા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। આખરે 15 દિવસ બાદ ક્રેન હટાવવાનું કામકાજ શરૂ કરાયું છે। ક્રેનને હટાવવા માટે અન્ય ક્રેનને લાવવામાં આવી હતી। મેટ્રોની કામગીરી દરમિયાન મકાન પર આ ક્રેન પડી હતી। ખૂબ જ વજનદાર લોન્ચર અને ક્રેન પડતા મકાનને નુકસાન પહોંચ્યું હતું અને આથી મકાન માલિકે વળતર ન મળે ત્યાં સુધી આ ક્રેન નહીં હટે આ પ્રકારનું વલણ અપનાવ્યું હતું। છેવટે મકાન માલિકની પરમિશન મળતા જ આ ક્રેનને 15 દિવસ પછી હાલમાં હટાવાઈ રહી હોવાના સમાચાર છે। નાના વરાછામાં મેટ્રો કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી, લોન્ચર તૂટી પડ્યું હતું અને આ મકાનને ખાસું નુકસાન પહોંચ્યું હતું। મકાન માલિક ગુસ્સે ભરાયો હતો, પરંતુ છેવટે મકાન માલિકે પરમિશન આપી છે અને હાલમાં 15 દિવસ પછી હવે આ ક્રેન હટાવવાની કામગીરી થઈ રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મેહુલ। મેહુલ, શું છે વધુ અપડેટ? જી બિલકુલ, સુરત સિટી વિસ્તારમાં જે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે લોકોના માથાવા દુખાવા સમાન બની છે। અવારનવાર કઈ ને કઈ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે 15 દિવસ અગાઉ સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન એક મકાન પર 2 ક્રેન ધરાશાય થઈ હતી, જેને લઈને મકાનને મોટું નુકસાન પણ પહોંચ્યું હતું અને આ ઘટના ખૂબ જ ચર્ચાસ્પદ બની હતી। જો કે આજ રોજ ઘટનાને 15 દિવસ વીતી ગયા બાદ મકાન માલિકે આખરે પરમિશન આપતા હાલ ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ક્રેન હટાવવા માટે અન્ય ક્રેનોની મદદ લેવામાં આવી છે। જી મેહુલ, મકાન માલિકે ખાસ વળતર મળશે પછી જ ક્રેન હટાવાશે આ પ્રકારનું વલણ અપનાવ્યું હતું। શું સમાધાન થઈ ગયું છે એવું માની લેવાય? જી હાલ તો કઈ ચોક્કસ માહિતી મળી નથી, પણ કઈ ને કઈ બાહેંધરી આપ્યા બાદ જ આ કામગીરી કરાઈ રહી હોવાનું હાલ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ધન્યવાદ મેહુલ તમામ જાણકારી બદલ। તો સુરતમાં નાના વરાછા વિસ્તાર કે જ્યાં ક્રેન તૂટી પડી હતી મકાન પર, મકાન માલિકે પરમિશન આપતા હવે આ ક્રેનને હટાવવાનું કામ 15 દિવસ પછી શરૂ થઈ રહ્યું છે। અને હવે